જાંબુવંતે ભગવાનને કહ્યું, પ્રભુ તમારે મણી જોઈએ છે ને? પોતાની પુત્રીને બોલાવી અને આ જમણા હાથમાં મણી હતો, આખો હાથ સુપરત કરીને કહ્યું કે ભગવાન, આ મણીની કન્યા બે તમને સોંપું છું. અને પરમાત્મા જાંબુવંતે લઈને ઘરે આવ્યા. ગયા તા મણીની ખોજ કરવા, પરણીને પાછા આવ્યા. સતરાજીતને મણી આપ્યો, આ તારો મણી ક્યાંથી કઈ રીતે મળ્યો એ બધી વાત કરી. સતરાજીતને પસ્તાવો થયો. એને વિચાર કર્યો કે મેં પ્રભુનો અપરાધ કર્યો છે. પરિણામે સતરાજીતે ભગવાનને કહ્યું, પ્રભુ મને ક્ષમા કરો, પણ મારી એક પ્રાર્થનાનો આપ સ્વીકાર કરો. ભગવાને કહ્યું, કઈ પ્રાર્થના છે? બોલે, ભગવાન મારી યુવાન કન્યા છે, નામ એનું સત્યભામા છે, એ મારે તમને પરણાવવી છે. ભગવાને કીધું, કઈ વાંધો નહીં, ત્રીજી કન્યા હારે પ્રભુ પરિણ્યા. આમ ભાગવતમાં ભગવાનની પત્નીની સંખ્યા જે સ્વપરાક્રમથી પરમાત્મા પરિણ્યા હોય એની સંખ્યા 8ની છે. પણ તો આમ કુલ ગણવા જોઈએ તો ભાગવતમાં ભગવાનની પત્નીની સંખ્યા 16,108 છે. આ 16,000 સ્ત્રીઓ જે પરમાત્માની સાથે પરણે છે, અથવા તો 16,000 સ્ત્રીઓ સાથે જે પરમાત્મા પરણે છે, એ બધી જ કન્યા ભૌમાસુરના કેદમાં કેદ હતી. ઇન્દ્ર મહારાજે ફરિયાદ કરીને ભગવાનને કહ્યું, પ્રભુ આ બીજા બધા રાક્ષસોને પછી મારશો ચાલશે, પણ આ પહેલા ભૌમાસુરને મારો, એની અધમતા બહુ વધી ગઈ છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા ભૌમાસુરને મારવા માટે ગયા, એના મહેલના શિખરને ખંડિત કર્યું. ભૌમાસુરને ખબર પડી મને કોઈ મારવા માટે આવ્યું છે, અને પરિણામે વિશાળ સેના લઈને ભૌમાસુર બારો આવ્યો છે. લીલા માત્રમાં ભગવાને ભૌમાસુરને માર્યો અને 16,000 કન્યાઓને પ્રભુએ મુક્ત કરી. એ બધી જ કન્યાઓએ ભગવાનને કહ્યું, પ્રભુ અમને તમારું સાનિધ્ય જોઈએ છે. એ બધી કન્યાઓ વિચાર કરે છે કે અત્યારે સમાજમાં બહુ મોટી અવ્યવસ્થા પ્રવર્તે છે. ભગવાન જ્યારે અવતાર લે ત્યારે અવ્યવસ્થા હોય તો જ અવતાર લે ને. સમાજમાં વ્યવસ્થા ભાંગી પડે, અનુશાસન જ્યારે ભાંગી પડે ત્યારે જ ઈશ્વર અવતાર લે છે. જો ને સર્વત્ર એવું જ લખ્યું છે ને કે ભાઈ, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એટલે સમાજમાં જ્યારે વ્યવસ્થા ખોરવાઈ જાય, ધર્મની વ્યવસ્થા વિશેષ કરીને, ત્યારે ઈશ્વરને અવતાર લેવો પડે છે. એટલે એ વખતના સમાજમાં થોડી વ્યવસ્થા ખોરવાઈ ગયેલી હતી. એટલે બધી જ સ્ત્રીઓએ વિચાર કર્યો કે અમે ઘરે જઈશું તો અમારો સ્વીકાર તો થવાનો નથી, તો અનાથ બનીને ભટકીએ. અને ભગવાને પણ વિચાર કર્યો કે જેને મેં મુક્ત કરી, આઝાદ કરી, એ જો અત્યારે અનાથ બનીને ભટકે તો સમાજમાં બહુ તકલીફ થાય. અને પરિણામે પરમાત્માએ બધી જ કન્યાઓને દ્વારકા મોકલી આપી અને બધી જ કન્યાઓની સાથે પરમાત્માએ વિવાહ કર્યો. આ રીતે ભગવાનની પત્નીની સંખ્યા ભાગવતમાં 16,108 થઈ છે. પણ આ ઘટનાને છે ને આપણે બધાએ બે રીતે વિચારવાની છે. આનો જવાબ મેળવવો હોય તો, આમાં કોઈને શંકા પડતી હોય તો બે રીતે વિચારે. એક તો એ રીત છે કે ભાઈ 16,000 સ્ત્રીઓ એક જ કૃષ્ણ હારે લગ્ન કરે, એ બધી સ્ત્રીઓ કેટલી ત્યાગી અને કેટલી વૈરાગી હશે. 16,000 સ્ત્રીઓ એક જ કૃષ્ણ હારે લગ્ન કરે. નહીં તો સિદ્ધાંત નિયમ એમ કહે છે કે એક વખત પરણેલા પુરુષ સાથે કોઈ સ્ત્રી બીજી વાર લગ્ન કરતી નથી. આ બધી જ કન્યાઓ ત્યાગી છે, વૈરાગી છે. અને એક બીજો સિદ્ધાંત, 16,000 સ્ત્રીઓ સાથે કૃષ્ણ એકલા લગ્ન કરે, એના માટે શું કહેવું? તમે કોઈ ખોટું નહીં લગાડતા. હું તમને કહું, બીજા લગ્ન કર્યો લ્યો, ખબર પડે તકલીફ. 16,000 સ્ત્રીઓ સાથે પરમાત્મા વિવાહ કરે, કેવી અપૂર્વ ઘટના છે. અદ્ભુત ઘટના છે. ત્યારબાદ પરમાત્માના પ્રેમ કલહની કથા આવી છે, અને ત્યારબાદ અનિરુદ્ધના લગ્નની કથા આવી. ભગવાનનો પૌત્ર અનિરુદ્ધ
જેનું લગ્ન રોચનામા નામની કન્યા સાથે થયું, જે ભગવાનનો સાળો મતલબ રૂકમાં જે ભગવાનના લગ્નનો વિરોધ કરતો હતો. કચ્છના માંડવી દ્વારાના મહાનશ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા છે, તો આપણે બધા એમનું બહુ ભાવથી સ્વાગત કરીએ છીએ. રોચનામા નામની કન્યા સાથે અનિરુદ્ધનું લગ્ન થયું અને એ જ અનિરુદ્ધનું બીજું લગ્ન બાણાસુરની પુત્રી ઉષા સાથે થયું, જેને ઓખા હરણની કથા કહેવામાં આવે છે. સુખદેવજી મહારાજ કહે છે, ત્યારબાદ એક રાજાને પરમાત્માએ મુક્ત કર્યો. એનું નામ નૃગ હતું. દાન આપવામાં થોડી એની ભૂલ થઈ ગયેલી, પરિણામે એની કરચલાની યોની પ્રાપ્ત થઈ હતી, એને મુક્ત કર્યો. ત્યારબાદ એક મિથ્યા વાસુદેવ બનીને ભટકતો રાક્ષસ, પોંડક નામ હતું એનું, જે ભગવાન જેવો વેશ બનાવીને ફરતો હતો પણ રાક્ષસ હતો. ભગવાને એને માર્યો અને એને મારવા માટે ભગવાન કાશી ગયા છે. એ કાશી નરેશના મહેલોમાં છુપાયેલો હતો. અને એની સાથે કાશીરાજને પણ ભગવાને માર્યો છે. એ કાશીરાજ એટલે દુર્યોધનનો સસરો. અને ત્યારબાદ જરાસંધનો હાહાકાર થયો. એને 86 રાજાઓને ભેગા કર્યા, 14 બાકી હતા. 100 ભેગા થઈ જાય એટલે એનો વધ કરવો તો, એને નરમેદ કરવો તો. પરિણામે ભગવાને વિચાર કર્યો કે હવે આને મારવો જોઈએ. પરિણામે પાંડવોના 2 દૂત ભગવાનની પાસે આવ્યા અને કહ્યું, પાંડવો આપને યાદ કરે. પ્રભુ પાંડવો પાસે ગયા અને પાંડવોએ ભગવાનની પૂજા કરીને કહ્યું, પ્રભુ આપની અનુકંપા, ઈચ્છા અને આશીર્વાદ હોય તો અમારે રાજસુ યજ્ઞ કરવો છે. રાજસુ યજ્ઞ તમે કરશો તો તમારી કીર્તિ વધશે, પૃથ્વીનું કલ્યાણ થશે, પણ એના માટે દિગ્વિજય કરવો જોઈએ. એટલી બધી તાકાત આપણામાં ક્યાં છે? ચિંતા ન કરો, તમારા ભાઈઓ બધા દેવનો અવતાર છે. અને પરિણામે ભીમ અને અર્જુનને સાથે લઈ સ્નાતકના વેશમાં બીજા બધા રાજાઓને તો ભાઈઓ જીતી લાવ્યા, પણ કૃષ્ણ ભગવાન ભીમને અર્જુનને સાથે લઈ જરાસંધની પાસે મગધમાં ગયા અને ત્યાં ભીમના હાથે જરાસંધનો વધ કરાવી અને યજ્ઞનો આરંભ કરાયો. હવે યજ્ઞના આરંભમાં બીજું શું કે એટલા બધા મહાપુરુષો આવ્યા. ભાગવતમાં આખું લિસ્ટ આપ્યું છે કે એટલા બધા મહાપુરુષો હતા, એટલા બધા મહાપુરુષો હતા. દ્વૈપાયનો ભરદ્વાજ, સુમંતો ગૌતમોસિતઃ, વસિષ્ઠ ચ વનઃ કૃષ્ણો, મૈત્રય કવચસ્ત્રિતઃ, વિશ્વામિત્રો વામદેવ સુમતી જૈમિની કૃતુ, પૈલ પરાશરો ગર્ગો વૈશંપાયન એવ ચ. ભગવાન વેદવ્યાસજી, ભરદ્વાજ, સુમંત, ગૌતમ, અસિત, વશિષ્ઠ, ચૌવન, કણવ, મૈત્રેય, કવચ, ત્રિત, વિશ્વામિત્ર, વામદેવ, સુમતિ, કૃતુ, પૈલ, પરાશર, ગર્ગ, વૈશંપાય, અથર્વ, કશ્યપ, ધૌમ્ય, પરશુરામ, ભાર્ગવ, આસુરી, વિતિરોત્ર, મધુછંદ, વીરસેન, કૃતવૃણ, આ બધા મહાત્માઓ ત્યાં પધાર્યા છે. હવે આટલા બધા મહાનુભાવો ભેગા થયા, એમાં પહેલો હાર કોને પહેરાવવો? આ સમસ્યા આવી. જ્યારે ઘણા બધા સંતો ભેગા થાય ને ત્યારે પહેલો નંબર કોને આપવો? ઘણા બધા મહાનુભાવો ભેગા થાય ત્યારે પહેલો નંબર કોને આપવો? એટલે પાંડવોએ સહદેવને કીધું, ભાઈ તું આમાં કંઈક જાણે છે, અમને તો આમાં કંઈ ખબર ન પડે, તું જ્ઞાની છો, તું નક્કી કર. એટલે સહદેવે કીધું કે આપણે પહેલી પૂજા આપણા ઈષ્ટ આરાધ્ય સદગુરુ કે સખા કૃષ્ણની જ કરાય. આ નિર્ણય જાહેર કર્યો કે અમે અગ્ર પૂજા કૃષ્ણની કરીએ છીએ. આ સભામાં પહેલો હાર અમે કૃષ્ણને પહેરાવશું, પહેલા ચરણ અમે કૃષ્ણના ધોઈશું.
સાધુ સંતોને બહુ આનંદ થયો, પણ એ સભામાં થોડા રાક્ષસો બેઠા હતા. એમાં એક રાક્ષસ બેઠો હતો શિશુપાલ, એ ઉકળી ગયો. શિશુપાલને તમે ઓળખો છો કે ઓળખાણ આપું? હા, ઓળખો છો ને? તો કથાને આગળ વધારું, કારણ કે આજ ટાઈમ મારી પાસે ઓછો છે. ખાલી ટૂંકમાં કહી દઉં, ગઈકાલે જાન લઈને આવ્યો હતો એ. હા, પરિણામ વગર પાછો ગયો છે. આ તો થોડોક મજબૂત છે એટલે બિચારો જીવે, બાકી બીજો હોય તો કૂવામાં પડીને ગુજરી ગયો હોય. આવું કોઈ અપમાન સહન કરી શકે? અહીંયા કૃષ્ણની અગ્ર પૂજા જોઈ અને વ્યાકુળ થઈ ગયો અને ભગવાનને શબ્દો કહેવા લાગ્યો, અપમાનજનક શબ્દો. ઘણા એમ કે ગાળો દીધી. ના, એવું કઈ નથી. કોઈ એમ કે શું ખાતરી? એ બોલ્યો એ શું, એનું પ્રમાણ શું? ભાગવત જેને લખ્યું એ ભગવાન વેદવ્યાસ યજ્ઞમાં હાજર છે. એટલે શું શું બોલ્યો એ લખી લીધું ભગવાન વ્યાસ. મોટા મોટા તપસ્વીઓ, વ્રતધારી વિદ્વાનો, જ્ઞાની મહાજ્ઞાનીઓ અહીંયા બેઠા છે. એ બધાને છોડી તરછોડી અને એક ગોવાળની પૂજા કરવામાં આવે છે. આવું બોલ્યું. અને એ ગોવાળ પાછો નીતિ વગરનો છે. ગોપાલ કુલ પાવસન, અને કુળ દીપક નથી, કુળ ઘાતક છે. અને મને એમ લાગે છે કે કાગડો દહીંથરું લઈ ગયો છે. આપણે કહેવત છે ને, કાગડો દહીંથરું લઈ ગયો, એ શિશુપાલ બોલ્યો છે. જથા કાક પૂરો ડાન્સ સપરિયા કથમર હસી. અર્જુનને ક્રોધ આવ્યો, ભીમને ક્રોધ આવ્યો. ભીમનો હાથ ગદા ઉપર ગયો, અર્જુનનો હાથ ધનુષ ઉપર ગયો. અમારે ઘરે ભગવાન મહેમાન છે અને આ માણસ આમ બોલે છે. ભગવાને વિચાર કર્યો કે જો અત્યારે યુદ્ધ થાય તો યજ્ઞ અધૂરો રહી જાય. એટલે ભગવાને ચક્રને આજ્ઞા કરી. ચક્ર ગયું, ગળે ધસાયું, એના મસ્તકને જુદું કરી નાખ્યું, પણ એમાંથી તેજ નીકળ્યું અને ભગવાનમાં મળી ગયું. શિશુપાલને પ્રભુએ મુક્તિ આપી. યજ્ઞ પૂર્ણ કરાયો. યજ્ઞની પૂર્ણાહુતિ સમયે સન્માન સમારંભ થયો. હવે એ સન્માન સમારંભ ક્યાં થયો? સભામાં. ઇન્દ્રપ્રસ્થની એ સભા. હવે એ સભાની રચના એવી હતી કે જેમાં સ્થળમાં જળ દેખાય ને જળમાં સ્થળ દેખાય. હવે એમાં એ યજ્ઞમાં હાજરી આપવા માટે દુર્યોધન પણ આવ્યો હતો. અને દુર્યોધનનું સન્માનનું જ્યારે થયું ત્યારે દુર્યોધન સન્માન સ્વીકારવા ગયો ત્યારે એને ખબર નહોતી કે આ સભામાં રચના એવી છે, જળમાં સ્થળ ને સ્થળમાં જળ દેખાય. એટલે જળ હતું ને ત્યાં એમનામ હાલ્યું, એટલે પડ્યું. બારીમાં દ્રૌપદી ઊભી હતી, એણે આ જોયું અને દ્રૌપદીના મુખમાંથી શબ્દો નીકળ્યા કે પિતા તો અંધ છે પણ એનો દીકરોય આંધળો થયો છે. 5000 વર્ષ પહેલાના આપણા ભદ્ર સમાજમાં એક કુળવધુ એના પિતા તુલ્ય સસરા માટે આવા શબ્દો બોલે એ ક્યારેય યોગ્ય નહોતું. પણ આ શબ્દો કૃષ્ણએ બોલાવ્યા છે. અને મહાભારતના યુદ્ધનું પરમાત્માએ સર્જન કર્યું છે. અહીંથી બીજારોપણ થયું મહાભારતના યુદ્ધનું. કૌરવ ને પાંડવના ઝઘડામાં, રાજ્યની વહેંચણીના ઝઘડામાં દ્રૌપદી વચમાં ક્યાંથી આવી? શું કામ આવી? આ શબ્દો બોલી ગઈ હતી એટલે યાદ રાખ્યા શબ્દો. અપમાનનો બદલો લીધો છે.
એટલે આ રીતે દુર્યોધનને માનભંગ કર્યો. ત્યારબાદ શાલ્વ નામના અસુરને માર્યો, દંતવક્રને માર્યો. અને એક દિવસ ભગવાન નિરાંતે બેઠા હતા અને ભગવાનનો બાળપણનો સખા સુદામા ભગવાનને મળવા. કૃષ્ણસ્યાસિર સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. ભગવાનનો પ્યારો સખા છે, ઉત્તમ બ્રાહ્મણ છે. ઇન્દ્રિયોથી આ માણસ વિરક્ત છે, પણ સંસારની સગવડતા બિલકુલ નથી. અને એટલા માટે ભગવાનનું નિરંતર ભજન કરે છે. એની પત્નીનું નામ સુશીલા છે. પણ આનંદ એ વાતનો, આટલી ગરીબી હોવા છતાં સુશીલાની ભાગવતમાં કોઈ ફરિયાદ નથી. અને આટલી ગરીબી હોવા છતાં સુદામાએ કોઈની પાસે કશું માંગ્યું નથી. જ્યારે વધારે વધારે આ ગરીબી સતાવે ત્યારે સુદામા સુશીલાને કહે, મને શેની ચિંતા છે? તને ખબર, સાક્ષાત દ્વારકાધીશ મારો નાનો ભાઈ છે. લક્ષ્મીપતિ એ તો મારો મિત્ર છે. એકવાર સુશીલાએ કહ્યું, નાથ તમે કહો છો લક્ષ્મીપતિ મારો મિત્ર છે, પણ તમે ક્યારેય એને મળવા ગયા? સુશીલા તું એમ તો નથી કહેતી ને મળવા જાઓ એટલે હું એની પાસે કંઈ માગું, એ મને કંઈક આપે. અરે નાથ, આપવાની ને માગવાની ક્યાં વાત કરું, મળવાની વાત કરું છું. સુદામાએ કહ્યું, જ્યારે જ્યારે હું મળવા ગયો ત્યારે મને આપવાનું તો બાજુ પર રહે, પણ ઉલટાનો એ જ મારી પાસે કંઈક માગે છે. અને આપણા ઘરમાં કંઈ સગવડતા છે નહીં એટલે હું જતો નથી. સુશીલાએ કહ્યું, નાથ આપ જતા હો તો હું તમને વ્યવસ્થા કરી દઉં. અને પરિણામે આજુબાજુના 4 બ્રાહ્મણના ઘેરથી પૌવા માંગ્યા. યાચિત્વા ચતુરો મુષ્ટિન વિપ્રાન પૃથક તાંદુલા માંગ્યા છે. મેલું કપડું કાણાવાળું હતું, 4 વડું કર્યું જ્યારે કપડું, ત્યારે માંડ પૌવા ટક્યા. આ પોટકી પકડાવી, એક હાથમાં લાકડી દુર્બળ દે, એક હાથમાં પોટકી, અને સુદામા દ્વારકા પહોંચી ગયા. દ્વારકા જઈ સુદામાએ લોકોને પૂછ્યું, ભાઈ દ્વારકાધીશનો મહેલ ક્યાં? બોલે મહારાજ આગળ વધો. વળી આગળ વધીને પૂછ્યું, દ્વારકાધીશની હવેલી ક્યાં? બોલે મહારાજ સામે દરવાજો દેખાય. દરવાજે પહોંચ્યા, 2 ચોકીદારો ચોકી કરતા હતા. દ્વારકાધીશની હવેલી આ છે? ચોકીદારે કહ્યું, હા મહારાજ. બોલે મને અંદર જવા દો, ઘણો દૂરથી આવું છું. પેલા ચોકીદારોએ કહ્યું, મહારાજ ભિખારીઓને પ્રવેશ નથી અપાતો, લો અમે તમને ભિક્ષા આપી દઈએ. લીધી. તરત પાછો આપીને કહ્યું, લેવા નથી આવ્યો, દર્શન કરવા આવ્યો છું. આ ગરીબીને ધન્યવાદ છે. दुनिया में हूं लेकिन दुनिया का तलबदार नहीं और बाजार से गुजरा हूं मगर खरीदार नहीं. दुनिया में हूं लेकिन दुनिया का तलबदार नहीं. હું લેવા નથી આવ્યો, દર્શન કરવા આવ્યો છું. મને અંદર જવા દો. સેવકોએ કહ્યું, મહારાજ ક્ષમા કરજો, તમને અંદર પ્રવેશ નહીં મળે. કેમ? ઇન્દ્ર ને બ્રહ્મા ભગવાનને મળવા આવે, પ્રભુ આજ્ઞા ના આપે તો 3 કલાક તાપમાં અહીંયા ઊભા રહે છે. એ પણ પ્રભુની આજ્ઞા વગર પ્રવેશ નથી મેળવી શકતા. તો મહારાજ તમારી કઈ હસ્તી? સુદામા બિચારા વિનંતી કરી કરીને થાક્યા, અંદર પ્રવેશ ન મળ્યો, દૂર જઈ રડવા લાગ્યા. સુદામા વિચાર કરે, અરે રે અમારા ગરીબોનું ભાગ્ય પણ ગરીબ. દરવાજા સુધી પહોંચી ગયો, દરબાર સુધી આવ્યો, છતાં મને દર્શન નહીં. પેલા 2 સેવકોને દયા આવી અને 1-2 સેવકો સુદામાની પાસે ગયા. ભાઈ તમે રડો ને, અમને બહુ દુઃખ થાય, પણ અમે ભગવાનની આજ્ઞા વગર તમને અંદર મોકલી આપીએ અને ક્યાંક ભગવાન અમને નોકરીમાંથી જ કાઢી મૂકે તો? આ અમારા પેટનો સવાલ. સુદામાએ કીધું, હો આ તકલીફ છે. એક કામ કરો, મને ન જવા દો, ચાલશે. તમે 2 માંથી 1 અંદર જઈ અને તમારા સ્વામીને, તમારા માલિકને તમારા સ્વામીને, તમારા માલિકને એટલા સમાચાર આપો કે તમારો બાળપણનો સખા સુદામા તમને મળવા આવ્યો છે. હા, પેલા સેવકોએ કહ્યું, મહારાજ આટલું અમે કરી શકીએ, બસ આટલું કરો, પછીનો નિર્ણય એ જે કરે તે. એક સેવક જવા તૈયાર થયો, સુદામાએ એને અટકાવીને કહ્યું, ઊભો રહે.
એને કહેજો કે તમારો બાળપણનો સખા તમને મળવા આવ્યો. એ કહે કોણ સખા? તો એને કહેજો કે તમે જેની સાથે અભ્યાસ કરતા હતા ગુરુકુળમાં, એ તમને મળવા આવ્યો, એનું નામ સુદામા છે. તો એમ કે મને કંઈ ખ્યાલ નથી આવતો, તો એમ કહેજો કે તમને કાંઈ નહોતું આવડતું ને તમને જે લખી દેતો હતો એ સુદામા. અમે ભૂધર જેદી ભેગા ભણતા તેદી ઠાકરા તું રહેતો ઠોઠ. આ તમારા માલિકને કાંઈ નહોતું આવડતું. પેલો સેવક વિચાર કરે કે આ માણસ કેટલો મજબૂત છે, આમ તનનો તો બહુ દુબળો છે પણ મનનો કેટલો મજબૂત. આપણા ઠાકુરને ક્યારનો તું તું કરે છે. સેવક અંદર ગયો. 8 પટરાણીઓની વચ્ચે ભગવાન વ્યંગ કરતા બેઠા હતા, હાંસી ખુશી ચાલે છે. સેવકે મસ્તક રમાવીને કહ્યું, સરકારનો જય હો. ભગવાને કીધું કેમ અત્યારે? ભગવાન દરવાજે એક બ્રાહ્મણ આવ્યો છે. ભગવાને કીધું એમાં હું શું કરું? બોલે દઈએ તો લેતો નથી, ધક્કો મારીએ તો જાતો નથી, એમાં હું શું કરું? બોલે ભગવાન વધારે વધારે એમ કહીએ કે જતો રહે તો કે નહીં, મને અંદર જવા દો એમ કહે છે. અને વધારે વધારે કહીએ ત્યારે એમ કહે છે કૃષ્ણ મારા મિત્ર છે. ભગવાને કીધું ક્યાંથી આવે? બોલે ભગવાને ખબર નથી પડતી. ભગવાને પેલા સેવકને કીધું તું કેટલા વર્ષથી નોકરી કરે છે? તારા વર્ષ કેટલા થયા? કેમ? માણસની પાઘડી ઉપરથી ખ્યાલ આવી જાય કે આ માણસ ક્યાં પ્રાંતનો છે, તને ખબર ન પડે એટલી. સેવકે કહ્યું મહારાજ પાઘડી ઉપરથી ખ્યાલ આવે પણ પાઘડી પહેરી હોય તો ખ્યાલ આવે ને. આને તો પાઘડી નથી પહેરી. અરે પાઘડી ન પહેરી હોય ભલા માણસ મોજડી ઉપરથી ખ્યાલ આવે. એની મોજડી બૂટ. હા ભગવાન મોજડી ઉપરથી ખ્યાલ આવે પણ એને મોજડી નથી પહેરી. ભગવાને કહ્યું તો એના વસ્ત્ર ઉપરથી ખ્યાલ આવી જવો જોઈએ. સેવકે કહ્યું ભગવાન એ પણ હું જોઈને આવ્યો, ધોતીના વસ્ત્રમાં એટલા થીગડા છે કે સાચું કપડું કયું એ જ દેખાતું નથી. અને વધારે વધારે પૂછીએ તો એમ કહે છે કૃષ્ણ મારા મિત્ર છે, મારા મિત્ર છે. આ મિત્ર શબ્દ સાંભળતા પરમાત્માએ છલાંગ મારી અને દોડવા લાગ્યા. સુદામા 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 કરતા દોડવા. નામ રે સુણીને વાલો દોડ્યા ગિરિધારી. નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી. ત્રિક મેં લીધા જોને એને તેડી રે આંસુડા આંખમાં. ત્રિક મેં લીધા સુદામાને તેડી રે સુદામા 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 કરતા પરમાત્મા દોડવા લાગ્યા. અંતિમ દરવાજે ગયા. રાણીઓ પાછળ પાછળ દોડવા લાગી. ભગવાન સ્તબ્ધ બની ગયા. અંતિમ દરવાજે ગયા એટલે એક બાજુ ભગવાન કૃષ્ણ, એક બાજુ સુદામા, વચ્ચે ઉમરો, બે શિખરો સામસામા. બેની આંખમાં આંસુ પણ કવિઓ કહે કારણો બેના જુદા છે. સુદામા એટલા માટે રડે છે કે આટલી સંપત્તિનો માલિક હોવા છતાં હજી મને ભૂલ્યો નહીં. અને ભગવાનની આંખમાં આંસુ એટલા માટે આવ્યા કે મારું ભજન કરી અને જીવન કાઢી નાખ્યું એની આ દશા. આખરે ભગવાને ઈશારો કર્યો, સુદામા હવે તમે અંદર આવી જાઓ. સુદામાએ ના પાડી, કૃષ્ણ તારે મને મળવું હોય તો તું બારો આવ, બાકી તારા મને કલાકથી અટકાવીને ઉભા છે. આખી પરમાત્માનો પરાજય. પરમાત્માએ ચરણને બારો કાઢ્યો, સુદામાને આલિંગન આપ્યું અને ભગવાન એટલું રેડ્યા ભગવાનની આંખમાંથી નીકળેલા આંસુ સુદામાના ચરણ સુધી પહોંચી ગયા. देखी सुदामा की दीन दशा करुणा करके करुणा निधि रोए, पानी परात को हाथ छुयो नहीं और नैनन के जल सौ पग धोए.
દિવ્ય સ્વાગત સન્માન કરીને સુદામાને લાવ્યા છે. રાણીઓને કહ્યું, રાણીઓ મારા સુદામાની સારામાં સારી સેવા કરે ને એ મારી માનીતી. અને હે રાણીઓ બધી હરીફાઈ કરવા લાગી. કોઈ વસ્ત્ર તૈયાર કરે, કોઈ પાણી ગરમ કરે, કોઈ રસોઈ કરે. સુદામાને માટે સુગંધિત દ્રવ્ય જળમાં નાખી સ્નાન કરાવે છે. સ્નાન કરાવે છે. ક્યારેક ક્યારેક સ્નાન કરાવતા કરાવતા બ્રાહ્મણના ચરણનું જળ પ્રભુ પીતા જાય છે. અને એમાં ભાગવતમાં લખ્યું કે સુદામાના ચરણમાં કાંટાને જોયા અને કાઢવાની ઈચ્છા થઈ. હવે કાંટા કાઢવા માટે સોયા અને ચીપિયા મંગાવે તો બહુ વાર લાગે, અને મોટા મકાનમાં આ બે વસ્તુ તાત્કાલિક ન મળે. સુદામાના કંટકોને કાઢવા માટે કૃષ્ણએ પોતાના દાંત લગાવ્યા છે. પીતાંબર પહેરાવી સુદામાને બેસાડ્યા અને પૂછ્યું, મહારાજ મારા માટે કઈ ખાવાનું લાવ્યા છો? સુદામાએ વિચાર કર્યો, ગજીયા ભૂલ્યો નથી. હવે અત્યારે જો પેલી કપડાની પોટકી કાઢું તો મારી મશ્કરી થાય. ના પાડી, ભૂલી ગયો છું, કાંઈ લાવ્યો નથી. અને મહારાજ તમે આવો મને મળવા અને કાંઈ ન લાવો એ ન બને. હાથ ઊંચો કર્યો, પોટકી ઉઠી, લઈ લીધી, ગાંઠને છોડી, પૌવાને જોયા અને કૃષ્ણ રડવા લાગ્યા. સુદામાએ પૂછ્યું, કેમ રડો છો કૃષ્ણ? સુદામાએ આવું પૂછ્યું એટલે કૃષ્ણએ કીધું, સુદામા મને પૌવા બહુ ભાવે. આ તમારા પૌવા જોયા ને મને મારી માં જશોદાની યાદ આવી ગઈ. વ્રજમાં હું લીલા કરતો તો શરદ પૂર્ણિમા આવતી ત્યારે મકાનના નેવા પર યશોદા પૌવાની થાળી મૂકતી, એમાં આખી રાત ચાંદની વરસતી, સવારે દૂધ સાથે સાકરને મિલાવી એમાં પૌવા નાખી અને જશોદા મને ગોદમાં બેસાડીને પૌવા ખવડાવતી. બસ ત્યાર પછી મને કોઈ પૌવા નથી આવી. ઈચ્છા તો બહુ હતી કે કોઈક વેણું આપે અડધો કલાક તો ખૂણામાં બેસીને વગાડું, પણ વ્રજને છોડ્યા પછી કોઈ મોરલી ન આપી. તલવારો હાથમાં આપીને કીધું આને મારો, ધનુષબાણ હાથમાં આપીને કીધું આને મારો, પણ કોઈએ એમ ન કીધું કે અડધો કલાક ખૂણામાં બેસીને વેણું વગાડી. હરણીને કાજે ઉડે તાતી તલવારો, હરણીને કાજે ઉડે તાતી તલવારો, હેજી મારે નારો જો વાસલડીનો વારો રે, વ્રજવાસી ભોળા સાંભળ્યા ઓજી. હેજી મારે નારો રે જોન વાસલડીનો વારો રે, વ્રજવાસી ભોળા સાંભળ્યા. રાણીઓને બોલાવી પૌવાનો પ્રસાદ લ્યો. રાણીઓ કે તમે ખાઓ, અમને પેટમાં દુખે છે. ભગવાને મુઠ્ઠી ભરીને મુખમાં પધરાવ્યા. ડોલવા લાગ્યા, બીજી મુઠ્ઠી ભરીને મુખમાં પધરાવ્યા. રાણીઓને કહ્યું, તમારા હાથની રસોઈ ખાઈને થાક્યો, પણ આવો સ્વાદ મને હજી સુધી નહોતો આવ્યો. ત્રીજી મુઠ્ઠી જ્યારે ભરવા ગયા ત્યારે રૂકમિણીએ ભગવાનના હાથને પકડ્યો અને કહ્યું, પ્રભુ અમને તો આપના શરણમાં રાખો. ત્રીજી મુઠ્ઠીમાં 8 પટરાણીઓ સુદામાની સેવામાં જ બે મુઠ્ઠીમાં 2 ભાગની સંપત્તિ ગઈ. ત્રીજી મુઠ્ઠીમાં 8 પટરાણીઓ સુદામાના ઘેરે. એ રૂકમિણી જાણી ગયા અને પરિણામ અટકાવ્યા. ઘણા દિવસ સુધી સુદામા રોકાયા અને એક અયાચક બ્રાહ્મણ આવ્યો હતો અને કાંઈ પણ માગ્યા વગર નીકળી ગયા. પછી તો એવી ચર્ચાઓ ભક્તો કરે છે, મહાપુરુષો પણ કરે છે કે સુદામાને પિતાંબર પહેરાવ્યું તો એ લઈ લીધું. સુદામા જ્યાં પહોંચ્યા તો એના પત્ની સોનાના હિંડોળે હિંચકતા હતા, પણ એનો કોઈ ભાગવતમાં બહુ ઉલ્લેખ નથી મળતો, એટલે હું તમને કહેતો નથી.
ત્યારબાદ કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે યજ્ઞ થયો, ત્યાં વ્રજવાસીઓ પ્રભુને મળ્યા, એની કથા કરી. નારદ વસુદેવ સંવાદ આવે છે અને અંતમાં વેદોએ ભગવત સ્તુતિ કરી. ભૃગુ દ્વારા તમામ ભગવાનોની પરીક્ષા થઈ અને અંતિમ 90મા અધ્યાયમાં ભગવાનનું સંપૂર્ણ ચરિત્ર કહેવામાં આવ્યું અને પરિણામે ઉપસંહાર થયો. આટલી કથા કરી અને ભાગવતના આ 10મ સ્કંદને વિરામ આવ્યો. ભાગવતની પ્રધાન કથા 10મ સ્કંદ છે. એ કથાને વિરામ આપું અને ભગવાન કૃષ્ણની કથા આપણે કૃષ્ણ ભગવાનના ચરણોમાં જ સમર્પિત કરીએ. 10મ સ્કંદ પછી બીજી કોઈ કથા લગભગ વ્યાસજી લખતા જ નથી. પછી 11 સ્કંદ એ ભગવાનની જ્ઞાન કથા છે. જે કંઈ કરવું તો એ બધું 10મ સ્કંદમાં ભગવાને કર્યું અને જે કંઈ કહેવું તો બધું 11મા સ્કંદમાં કૃષ્ણએ કીધું. એમાં નેમિ અને યોગેશ્વરનો સંવાદ આવ્યો. દત્તાત્રેય પોતાના ગુરુની ચર્ચા કરે અને ભગવાન કૃષ્ણ ઉદ્ધવ સાથે સંવાદ કરે અને દેહોત્સર્ગની કથા આવી. પણ ભગવાન પૃથ્વી છોડીને સ્વધામ ગમન કરે એ કથા અમને ગમતી નથી, એટલે અમે ક્યારેય કરતા નથી. અને 12 ભવિષ્ય વર્ણન, ભવિષ્યના રાજવંશનું વર્ણન કરી અને 6ઠા અધ્યાયમાં પરીક્ષિત મુક્તિની કથા કરી. પેલો રાજા પરીક્ષિત શાપિત થઈને બેઠો છે, તક્ષક નાગ બ્રાહ્મણના રૂપમાં આવ્યો છે. એના હાથમાં પુષ્પ હતું, પરીક્ષિતના આવ્યું. પરીક્ષિત પુષ્પ લઈ અને મસ્તકે લગાવવા ગયા તો અંદર એક સૂક્ષ્મ રૂપ હતું. એ સૂક્ષ્મ સર્પના રૂપે ડંખ માર્યો, પણ એનું ઝેર એટલું તીક્ષ્ણ હતું, દારૂણ હતું કે અગ્નિની જરૂર ન પડી, શરીર બળવા લાગ્યું. પણ એના પહેલા એનો આત્મા જ્યોતના રૂપે નીકળ્યો અને ધીરે ધીરે બ્રહ્માંડ તરફ ગયો. સુત પુરાણી કહે છે અમે બધાએ સમૂહમાં જોયું છે. હલચલ ન કરો, હલચલ ન કરો. પરીક્ષિત મહારાજનો આત્મા જ્યોતના રૂપે નીકળ્યો અને ધીરે ધીરે બ્રહ્માંડ તરફ ગયો. સુત પુરાણી કહે મેં બધાએ સમૂહમાં જોયું છે. ભાગવતની કથાથી પરીક્ષિતને મોક્ષ મળ્યો, મુક્તિ મળી. અને ભાગવતની કથાથી મુક્તિ મળે એનો પહેલો ગવાહ પરીક્ષિત મહારાજ, પહેલો સાક્ષી પરીક્ષિત છે. આ થઈ આપણી ભાગવતની કથા. અને ભાગવતની કથાને વિરામ આપું ત્યારે એક વાત, પહેલી વાત તો એ કે હું પૂર્ણાવતી શબ્દ નથી વાપરતો અને પૂર્ણાવતી ક્યારે શાસ્ત્રની થતી પણ નથી. એટલે ભાગવતની પૂર્ણાવતી નથી કરતો, વિરામ આપું છું. અને અમારા માટે તો વિરામ જ કહેવાય ને. અહીં પૂરી કરીએ, વળી 2-3 દિવસ પછી કચ્છમાં શરૂ કરશું. ન્યા પૂરી નીકળે વળી છત્તીસગઢમાં ધમતરીમાં શરૂ કરશું. ધમતરી ત્યાં પૂરી કરીને વળી પાછા રામેશ્વરમાં શરૂ કરશું. રામેશ્વર પૂરી કરીને વળી પાછા ભાવનગરની બાજુમાં ચમારડીમાં કરશું. ત્યાં વળી પૂરી કરીને મુંબઈ દહીસરમાં શરૂ કરશું. એટલે આમ દહીસર પૂરી કરીને વૃંદાવનમાં શરૂ કરશું. હોળી વૃંદાવનમાં કરવાની. કચ્છ કડવા પાટીદાર સત્સંગ પરિવારની કથા, કડવા પાટીદાર વૃંદાવનમાં એ કથા પૂરી કરીને પછી અહીંયા ઉના અમરેલીની બાજુમાં ઉના,
ત્યાં શરૂ કરશું, ત્યાંથી વળી પૂરી કરીને પછી ભાવનગર વળી શરૂ કરશું, ભાવનગરથી પૂરી કરીને પછી ગાંધીધામમાં શરૂ કરશું. આપણો શેટ્ટી એ પૂરી કરીને વળી પાછા જરૂર કચ્છમાં ત્યાં વળી શરૂ કરશું, ત્યાંથી વળી પૂરી કરીને વળી પાછા યુગાન્ડા. હા પછી સીધું યુગાન્ડા, આફ્રિકા, ત્યાં પૂરી કરીને વળી પાછા વળતા કેન્યા આવશું. એટલે હું એક વસ્તુનો વિચાર હજી સુધી નથી કરી શક્યો કે પ્રારંભ કરું છું પૂર્ણાહુતિ, પછી મેં તો મધ્યનો માર્ગ કાઢ્યો કે આપણે શરૂ નથી કરવું, આપણે પૂરું નથી કરવું, આપણે વચ્ચેથી વાપરવું છે. નદી ક્યાંથી નીકળીને ક્યાં જાય ડાયો માણા માથાકૂટમાં ન પડે. ઘાટ મળે, પથ્થર મળે તો એના પર બેસી અને સ્નાન કરી લઈને પોતાના તનનો મેલ કાઢી નાખે, એ જ બુદ્ધિમાન છે. એમ આ કથાને શરૂ કોણે કરી, પૂરી કોણ કરી, માથાકૂટમાં શું કામ પડો છો? ભાનુશાલી સમાજ જામનગર તરફથી આપણને 7 દિવસનું પગથિયું મળ્યું અને આ ઘાટ ઉપર બેસી અને આપણે નાયા, આપણે એનું પાન કર્યું, આપણે સ્નાન કર્યું, સૌની ક્ષમતા પ્રમાણે બધાએ કર્યું. અને મારો સંપૂર્ણ વિશ્વાસ છે, હું આશાવાદી છું, કથા બધાના જીવનને અસર કરે જ છે. કથા માનવના હૃદયને ભીજવી દે છે. કથા મનોરંજન નથી, કથા મનોમંથન છે. કથા માનવને એટલો ખ્યાલ આપી દે કે મારે ક્યાં હોવું જોઈએ, હું અત્યારે ક્યાં છું, એટલો ખ્યાલ આપી દે. તો આ અર્થમાં કથા તમારા જામનગરમાં આપ સૌને કથા સંભળાવીને હું ખૂબ રાજી થયો છું, ખૂબ આનંદ થયો. તમને આનંદ આવ્યો હોય કે ન આવ્યો એ તમારો રામ જાણે. હું તો મારા રામની વાત કરું છું કે મારા રામને બહુ આનંદ આવ્યો. અને એ આટલી મોટી વ્યવસ્થા જે ભાઈઓએ કરી, એ આપણા જામનગર ભાનુશાલી સમાજના તમામ હોદ્દેદારો, એક પ્રમુખ સાહેબ અને 2 ઉપપ્રમુખ. મને જો નામ આવડતા તો હું લેત, પણ સ્મૃતિમાં નથી. છતાં ગોઠાવ્યા મને કયો ને નામ. બાબુભાઈ પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ કોણ છે? હર્ષદભાઈ અને વિનોદભાઈ. આની આખી ટીમ, એને જે કામ કર્યું છે, અમારા તુલસીદાસભાઈ, રામજીભાઈ, હા, કેટલું મોટું કામ કર્યું. અને એ બધાને સહકાર આપનારો કોઈ પણ નાનો કે મોટો માણસ, હું તો ત્યાં સુધી કહું કે આ મંડપમાં કોઈ તણખલું પડ્યું હોય અને તમે એને ઉઠાવીને બહાર ફેંક્યું હોય તો તમે ભાગવતની સેવા કરી છે. મંડપમાં કચરો ન પડે એનો પણ તમે ખ્યાલ રાખ્યો હોય તો તમે ભાગવતની સેવા કરી છે. અને સેવા બદલ હું તમને વ્યાસપીઠ ઉપરથી બધાને આશીર્વાદ આપું છું. તમારા વંશમાં, પરિવારમાં પુત્રો પૌત્રો અસ્ખલિત ભગવાનની ભક્તિ કર્યા કરે. જેમ ગંગાજીનો પ્રવાહ અસ્ખલિત વહે છે, એમ તમારા પરિવારમાં, વંશમાં ભક્તિનો પ્રવાહ અસ્ખલિત વહે, સમૃદ્ધિનો પ્રવાહ અસ્ખલિત વહે, એવી અમારી શુભકામના છે. ઉપસ્થિત 300 ભૂદેવો, બધા જ વિદ્વાનો છે. અને વ્યાસપીઠ ઉપરથી તમામ 300 વિપ્રોને, તમામ 300 વિદ્વાનોને હું પ્રણામ કરું છું. અને તમામ વિપ્રોની પાસે, તમામ વિદ્વાનોની પાસે, બીજા પાસે તો ન માગું પણ એ લોકો પાસે માગવાનો અધિકાર છે, આશીર્વાદની અપેક્ષા રાખું છું. તમે બધા આશીર્વાદ આપો જેથી કરી અને મારું કલ્યાણ થાય.
સમાજના જે અગ્રણીઓએ અહીંયા હાજરી આપી, કેટલા કેટલા દૂરથી લોકો આવ્યા, એ બધાને મારી શુભકામના છે. અહીંયા મારા પરમ સ્નેહી પઠાઈભાઈ પણ છેલ્લે ગઈકાલે આવી ગયા, એ પણ ખૂબ જ આનંદની વાત છે. જામનગરના કેટલા કેટલા મહાનુભાવો આ કથામાં આવ્યા. પરિચય નહીં એટલે કોણ છે કંઈ આપણને ખ્યાલ, પણ કેટલા કેટલા મહાનુભાવો જામનગરના અહીંયા આવ્યા. અમારો બ્રહ્મ સમાજ આવી અને સ્વાગત કરી ગયો. વર્તમાનમાં પણ અહીંયા બેઠા છે. અને મારા એક પરમ મિત્ર મહુવાના છે, એ માત્ર કથા સાંભળવા માટે, મહુવાથી બહુ ઉદ્યોગપતિ છે, મારા મોહનભાઈ કોરડિયા, એ માત્ર કથા સાંભળવા માટે મહુવાથી મારી સાથે જામનગર આવ્યા. અમારા જાડેજા બાપુ, રુદ્રાક્ષ બાપુ કહેવાય છે જામનગરના, અને અત્યાર સુધીમાં લાખો રુદ્રાક્ષના પારા, અને સાયન્ટિફિકલી પુરવાર થયું છે રુદ્રાક્ષ શરીરને સ્પર્શ કરે એટલે માનવનો વિલ પાવર વધે, એવું વિજ્ઞાન કહે છે. રુદ્ર એટલે ભગવાન શિવ અને અક્ષ એટલે આંસુ, જે ભગવાન શંકરના આંસુમાંથી બનેલું ફળ છે. એ અમારા રુદ્રાક્ષ બાપુની એવી ઈચ્છા થઈ કે બધા જ શ્રોતાઓને એક એક રુદ્રાક્ષ મળે, એવી એમની ઈચ્છા થઈ. એટલે બધાને, તમને બધાને રુદ્રાક્ષ આપશે. કેવી રીતે આપશે એ આમ તો અવ્યવસ્થા થઈ જાય, એટલે પણ છતાં એ વ્યવસ્થા કરશે. તો એમને મારી શુભેચ્છા. અહીંયા માંડવી જાગીરના મહંત શ્રી ઉપસ્થિત છે, અને પરમ સંત, પરમ શ્રદ્ધેય 7 દિવસ સુધી પ્રધાન શ્રોતા બની અને આપ સામે બેઠા, અમને બહુ આનંદ થયો. હા, કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ કનકરા અહીંયા ઉપસ્થિત છે, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. બસ વિશેષ કંઈ કહેવું નથી કાંઈ. અને બીજું કે એક વાત તમને કહું, જે કાંઈ મારે કહેવું હતું ને બધું 7 દિવસમાં કીધું છે, બહુ કીધું છે. પણ અત્યારે એક વાતનો મને વિચાર આવે છે. મેં તમને બધું જ કીધું, પણ અત્યારે એક વિચાર આવે છે કે હજી બધું બાકી છે. બસ આને ભગવાનની કથા કહેવાય. બધું કહેવાય જાય છતાં બધું બાકી રહી જાય. એમના અમારા કનૈયાની કથા. હરિ અનંત, હરિ કથા અનંત. આચાર્ય પદને સંભાળી અને લલિતભાઈ મહારાજે બહુ સુંદર કાર્ય કર્યું. બધા વિપ્રોની સેવા શુશ્રૂષા કરી, એની વ્યવસ્થા કરી. એ બદલ આ સમગ્ર કથાના આચાર્ય લલિતભાઈ શાસ્ત્રીને પણ મારા હૃદયની શુભેચ્છા આપું છું. આટલું કહી આપ સૌના હૃદયમાં બેઠેલા પ્રભુને પ્રણામ. જામનગરમાં બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો, મોજ કરી. અમારા સંગીતકાર ભાઈઓએ બહુ સુંદર સંગીત પીરસ્યું. માઇકવાળા ભાઈ, 2 માઇકવાળા હતા. અમારે એક ધરમપુરથી માઇકવાળો આવ્યો અને એક આપણા રાજકોટના શિંગારા. સુંદર વ્યવસ્થા કરી માઇકની. એ બદલ એમનો આભાર. અને આ વિડીયો વાળા ભાઈઓએ બહુ સારો વિડીયો ઉતાર્યો છે. આપણે જોયો નથી, પણ માણસો સારા છે એટલે એને સારો જ ઉતાર્યો હોય. માણસો બહુ સારા, અને સારા માણસો તો હંમેશા સારું કામ જ કરે ને. એટલે એમણે બહુ સારો વિડીયો ઉતાર્યો છે. એટલે એ તમામને મારા હૃદયની ખૂબ ખૂબ શુભેચ્છા. કેટલો ભવ્ય મંડપ નાખ્યો આપણો ભાનુશાલી પરિવાર. પઠાઈભાઈ, આ મંડપ તો પાંજો. હા, બહુ આનંદ.
હવે 3 વખત ખાલી હાથ ઊંચા કરી અને હરિય નમઃ કરી નાખો એટલે કથામાં કઈ દોષ લાગ્યો હોય તો આપણો બધાનો નીકળી જાય. મારી સાથે બધા બોલજો. ઓમ હરયે નમઃ. 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 બોલો બાલ કૃષ્ણ લાલ કી જય. રાજા રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. ઔધવરામજી મહારાજ કી જય. વાલ રામજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. 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 ઇત્યેષા વાङ्મયી પૂજા શ્રીમત શંકર પાદયો. અર્પિતાન તેન દેવેશ પ્રિયતામ મે સદાશિવઃ. પ્રિયતામ મે સદાશિવઃ. પ્રિયતામ મે સદાશિવઃ. સદગુરુદેવ કી જય. સૌ ભાવિક ભક્તોને વિનંતી છે કે 10 મિનિટ માટે આપણે આપણું કોઈનું સ્થાન નહીં છોડીએ. આપણું સન્માન સમારોહ ફક્ત 10 મિનિટ માટે સૌને પ્રાર્થના છે કે આપણે પોતપોતાનું સ્થાન જાળવી રાખશું, કોઈ પોતાનું સ્થાન નહીં છોડે. અને આ સન્માન સમારોહ રોજે રોજ એટલા માટે આપણે રાખીએ છીએ કે એક સાથે જો 3 થી 4 કલાકનું સન્માન સમારોહ રાખવામાં આવે તો ભાગવતજીની કથામાં વિક્ષેપ પડે. એટલે 10-15 મિનિટનો રોજે રોજ આપણે સન્માન સમારોહ રાખીએ છીએ. સૌને વિનંતી છે કે પોતાનું સ્થાન જાળવી રાખે. આપણા સમગ્ર આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં જેઓનો સહયોગ પ્રાપ્ત થયો છે એવા મહાનુભાવોનો આપણે આપ સૌની શુભેચ્છાઓ અને આશીર્વાદ સાથે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌને નમ્ર પ્રાર્થના છે કે પોતાનું સ્થાન જાળવી રાખશે. રુદ્રાક્ષ સૌને આપણા કાર્યાલયના ગેટ પાસેથી મળી જશે. એટલે કોઈએ પણ પોતાનું સ્થાન છોડવાની જરૂર નથી. બધાય માટે વ્યવસ્થા છે. અહીંથી જ્યારે આપણે બહાર જશું ત્યારે તમામને ગેટ ઉપર રુદ્રાક્ષ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈએ પણ પોતાનું સ્થાન છોડવું નહીં, મહેરબાની કરીને પ્રાર્થના છે. હવે આપણા આમંત્રણને માન આપીને પધારેલ આપણી માતૃ સંસ્થા શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ મુંબઈ
ના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ કટારિયા, પદાધિકારીઓ શ્રી નવીનભાઈ દયાળજીભાઈ જોઈસર, શ્રી લક્ષ્મીદાસભાઈ લીલાધરભાઈ ભાનુશાલી, શ્રી મનજીભાઈ ટોપણદાસ કટારમલ, શ્રી પ્રતાપભાઈ ગજરા અને જે પદાધિકારીઓ પધારેલ છે એમનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ જામનગર હાર્દિક હાર્દિક સ્વાગત કરતા એમને સત્કારે છે, એમને આવકારે છે. આપણે 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતજીના જેમણે દર્શન કરાવ્યા, પોતાની મધુર વાણીમાં અમૃત વચનો અને અમૃત શ્લોકો દ્વારા આપણને જે કથાનું રસપાન કરાવેલ છે, એવા પરમ આદરણીય પરમ પૂજ્ય ભાઈ શ્રી શરદભાઈ વ્યાસજી નું સન્માન, એમનું આશીર્વાદ આપણે મેળવશું. સમગ્ર સમાજને એવા આશીર્વાદ આપે કે આવા ને આવા ભગીરથ કાર્યો કરવાનું પરમાત્મા સમાજને સામર્થ્ય અર્પે. સૌથી પહેલા આપણે એમનું સન્માન કરી આશીર્વાદ મેળવશું. હું વિનંતી કરીશ આપણા સમાજના ટ્રસ્ટીશ્રીઓ શ્રી કલ્યાણજીભાઈ ગોરી અને શ્રી રામજીભાઈ માલજીભાઈ દામા ને વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર પધારશે અને સમગ્ર કચ્છી ભાનુશાલી સમાજ વતી પૂજ્ય ભાઈ શ્રી શરદભાઈ વ્યાસજીના આશીર્વાદ મેળવશે. કલ્યાણજીભાઈ, આપણે જાણીએ છીએ કે એમની ઉંમર વયોવૃદ્ધ હોવા છતાં હજી પણ શરીરમાં તાજગી એવી ને એવી બરકરાર છે. માતાઓ બહેનોને વિનંતી છે કે પોતાનું સ્થાન ન છોડતા 10 મિનિટ માટે ફક્ત પોતાનું સ્થાન જાળવી રાખશે. 7 દિવસ સુધી આપણે જે કથા શ્રવણ કર્યું છે અને પોતાની અમૃતમય વાણીમાં જેમણે ભાગવતજીના દર્શન કરાવ્યા છે એવા પરમ આદરણીય ભાગવત ભૂષણ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસજીનું જ્યારે સમગ્ર ભાનુશાલી સમાજ વતી સન્માન થઈ રહ્યું છે અને તેઓ આશીર્વાદ પાઠવશે, ત્યારે આપણે સૌ તાળીઓ સાથે એને નમસ્કાર કરી માની લેજો આ વિરલ ઘડીને. બોલ શ્રી સદગુરુદેવ કી જય. સમસ્ત ભાનુશાલી સમાજ વતી પરમ પૂજ્ય ભાઈ શ્રી શરદભાઈ વ્યાસજીના ચરણોમાં વંદન. શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાન યજ્ઞ ના મુખ્ય યજમાન પરિવાર નું આપણે સન્માન કરશું. પૂજ્ય ભાઈજી આ તમામ મહાનુભાવોને શાલ ઓઢાડી આશીર્વાદ આપશે. મુખ્ય યજમાન પરિવારના શ્રી દેવજીભાઈ ગાંગજીભાઈ કટારિયા ને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પધારી પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસજીના વરદસ્તે આશીર્વાદ સ્વીકારશે. જેમના પણ નામ અહીંથી આપણે જાહેર કરીએ એમ એ તમામ મહાનુભાવોને વિનંતી છે કે શક્ય એટલા વહેલાસર સ્ટેજ ઉપર પધારે. જેમના પણ નામ જાહેર થાય એઓને નમ્ર પ્રાર્થના છે કે વહેલાસર સ્ટેજ ઉપર પધારે, જેથી આપણે સમયસર સન્માન સમારોહ પૂર્ણ જાહેર કરી શકીએ.
મુખ્ય યજમાન પરિવારનું સન્માન પૂજ્ય ભાઈજીના વરદ હસ્તે થઈ રહ્યું છે. પહેલા આપશ્રીને તેઓ આપ આશીર્વાદ આપશો. સાલ ઓઢાડી બહુમાન કરી અને આશીર્વાદ પાઠવી રહ્યા છે. બોલ શ્રી સદગુરુદેવ કી જય. મુખ્ય યજમાન પરિવાર ના શ્રી વૈકુંઠભાઈ અને શ્યામજીભાઈ અને એમનું પરિવાર પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ મેળવશે. ત્યારબાદ આ સમગ્ર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના મુખ્ય ભંડારાના જેઓ યજમાન છે એ યજમાન પરિવાર સ્વર્ગસ્થ નારાયણજીભાઈ ખેતસીભાઈ મંગે વાળાવાલાના સુપુત્રો શ્રી વિનોદભાઈ અને શ્રી રવિન્દ્રભાઈને હું વિનંતી કરીશ કે અહીં સ્ટેજ પાસે આવે. પૂજ્ય ભાઈજીના વરદ હસ્તે આશીર્વાદ મેળવે. મુખ્ય યજમાન શ્રી વૈકુંઠભાઈ કટારિયા પરિવાર પૂજ્ય ભાઈજીનું સન્માન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ભંડારાના મુખ્ય યજમાન પરિવાર સ્વર્ગસ્થ નારાયણજીભાઈ ખેતસીભાઈ મંગે વાળાવાળા પરિવારના સુપુત્રો શ્રી વિનોદભાઈ નારાયણજીભાઈ મંગે અને શ્રી રવિન્દ્રભાઈ નારાયણજીભાઈ મંગે પૂજ્ય ભાઈજીના વરદ હસ્તે આશીર્વાદ મેળવશે. અને સૌ દાતા પરિવારો માટે ભગવાન શ્રીને પ્રાર્થના કરીએ કે તેમના ભંડાર અખૂટ રાખે અને આવા ને આવા ભગીરથ કાર્યો કરતા રહે. સૌને વિનંતી છે કે વહેલાસર આપણો આ કાર્યક્રમ સંપન્ન થાય એમાં સહકાર આપશો.